તો મિત્રો ઘણા લોકો દ્વારા મને સાંભળવામાં આવ્યું હતું કે રિમાન્ડ એટલે શું, રિમાન્ડમાં શું થતું હશે. તો રિમાન્ડનો મતલબ એ છે કે પોલીસ ખાલી ફક્ત પૂછપરછ કરી શકે, બીજું કંઈ જ નહીં. અને રિમાન્ડ પણ મંજૂર કરવાનો અધિકાર ફક્ત કોર્ટને જ છે. અને રિમાન્ડ પહેલાના કાયદા મુજબ તો તમને 15 દિવસના લગાતાર રિમાન્ડ મળી શકતા હતા, પણ હવે એ નહીં. હવે તો નવા કાયદા મુજબ ટુકડે ટુકડે પણ તમને રિમાન્ડ મળી શકે છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીને કસ્ટડીમાં રાખીને મારપીટ ના કરી શકે, ફક્ત પૂછપરછ જ કરવાની હોય છે. અને જો મારપીટ થાય છે એની સાથે, તો આરોપીના અધિકાર છે કે તે પોતાનો વકીલ જોડી શકે અને મેડિકલ ચેકઅપ કરાવી શકે, જેથી તેના પાસે પ્રૂફ રહે કે ભાઈ મને મારપીટ થઈ છે મારી જોડે. અને તે જજ સાહેબ જોડે જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે તે કન્ફેસ પણ કરી શકે છે કે ભાઈ મારી સાથે મારપીટ થઈ છે, અને તે સામેલા પોલીસ અધિકારી સામે એફઆઈઆર પણ કરી શકે છે. અને વધારે તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો છો, અને નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પણ તમે એક અરજી દાખલ કરી શકો છો. તો એ જ છે કે ન્યાય આપવાનો અધિકાર ફક્ત જ અદાલતને છે, ન્યાય પોલીસ ના આપી શકે.